ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર એવા શ્રી સાઉદ્દીનભાઈ રાઠોડ એમનું હું બાળપણમાં બહુ સાંભળતો હતો અને એમણે એક સરસ વાર્તા કહી। એક જંગલમાં એક વાંદરો આરામથી બેઠો હતો અને એને એવું થયું કે હું કંઈક એવું કામ કરું કે આવનારી પેઢી પણ યાદ રાખી અમારા બાપ દાદાઓ કંઈક ગજબ કરીને ગયા। એટલે આ વિચાર સાથે એ ઊભો થયો, શું કરું। અને એક બાજુમાં સિંહ સૂતો હતો ઝાડ નીચે, એને જઈને લાફો મારી દીધો। લાફો તો માર્યો, પછી વાંદરાને ભૂલ સમજાઈ ગઈ કે બોસ હવે મોત નક્કી છે। વાંદરો ભાગ્યો, પાછળ સિંહ આગળ વાંદરો, પાછળ સિંહ આગળ વાંદરો, એમ કરતા કરતા એક વળાંક આવ્યો, ત્યાં ઝાડ નીચે કોઈ મારા તમારા જેવા પ્રવાસીનું છાપું પડ્યું હશે, એ છાપું લઈને વાંદરો બેસી ગયો, કારણ કે આમ હવે એને ખબર હતી કે મારું મોત નજીક છે, મારે મરવાનું જ છે, થાકી ગઈ। છાપું એને આમ મોઢામાં રાખ્યું અને બસ ત્યાંથી ઓલો સિંહ પસાર થયો અને એને પૂછ્યું કે તમે અહીંથી કોઈ વાંદરાને જતો જોયો છે? વાંદરો છાપામાં મોઢું રાખીને બોલ્યો, કયો વાંદરો? પેલા સિંહને લાફો માર્યો એ વાંદરો? સિંહ કે બસ આટલી વારમાં છાપામાં પણ આવી ગયું, એનું મોઢું લાખું છૂટી ગયું, બસ હવે છાપામાં આવી ગયું। વાંદરો સિંહને લાફો મારી ગયો, આ સમાચાર છાપામાં આવી ગયો, આ એક વિચારે સિંહની બધી શક્તિ છીનવી લીધી, ત્યાંથી પાછો પડી ગયો। શું આપણે પણ જીવનમાં આવું જ નથી કરતા? આપણો મૂડ એકદમ સરસ હોય અને કોક કંઈક બે શબ્દો કહી જાય, એના પર મૂડ ખરાબ કરી નાખો। તમે કોણ છો તમારી લાઈફમાં? તમારે શું કરવું છે? રૂપકની રીતે વાત કરવું, અલંકાર, રૂપક અલંકાર કે તો પછી મેટાફોરિકલી તમારે એવા કોઈ વાંદરાને તમારા ઇમોશનનો કંટ્રોલ આપવો છે, નિર્ણય તમારે કરવાનો છે। શું તમે ઈચ્છો છો કે કોઈ વાંદરો એવી રીતે તમારા અંદરના સિંહને છંછેડી જાય, અન્ન અપસેટ કરી જાય? વિચારજો। થેન્ક યુ।